જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તારીખની વાત કરીએ તો તારીખ આજે થઈ ગઈ છે 16/8/2026। તો આપણે મગફળીના કમ્પ્લીટ 60 દિવસ પૂરા થઈ ગયા છે। તો 55 દિવસે આપણે તમને વાત કરી હતી અને વિડીયોના માધ્યમથી પણ તમને બતાવી હતી કે આપણે વિદ્યુતનો સ્પ્રે કર્યો હતો સૂયા માટે અને દાણો મેન્ટેન થવા માટે। પણ આગળની સ્ટેપ શું છે એ આજે એના વિશે વાત કરીશું। તો આપણે પહેલાં સૂયાની વાત કરીએ તો પહેલાં સૂયા પણ જોઈ લેશું। પણ હવે જે 60 દિવસ પછીનું શું એના સાથે કામ કરવા પહેલાં મગફળી જોઈશું। તો મગફળી આ રીતના પોઝિશનમાં છે, આપ જોઈ શકો છો। સ્ટોપ ઇટ થઈ ગઈ છે, એકદમ અટકી ગઈ છે જે વિદ્યુતનો સ્પ્રે કરવાથી। હવે આટલી હાઇટ કરશે, આના પછી હાઇટ નહીં કરે, હાઇટ કરશે પણ હવે 10 દાડા પછી જ કરશે। એના સિવાય હાઇટ કરે 15 દાડાનો સ્ટેપ આવે ને 15 દાડો સ્ટોપ જ થતી હોય છે, એટલે સોયા પૂરેપૂરા છોડી દેતી હોય છે। પણ સોયા તો છૂટી ગયા છે, પણ હવે એના પછી આપણે દોણો મજબૂત કરવાનો છે, વજન વધારવાનો છે, એનું તેલંબિયા વધારવાનું છે। સોયા છોડ્યા માટે કોઈ ફાયદો નથી, પણ એનામાં દાણો મજબૂત કરવાનો છે અને તેલંબિયા વધારવાનો। તો એના વિશે વાત કરીશું। તો પહેલાં આપણે સોયા જોઈ લઈશું। એક ડોકો ઉખાડશું, પહેલાં સિંગલ ડોકો ઉખાડશું। પૂરો નિકાળી દઈએ, બરોબર। આ આપણો સિંગલ ડોકો છે, આ જુઓ। આ આપણો સિંગલ ડોકો, આ જો પહેલા ફોફા ભાગી ગયા છે, જો કમ્પ્લીટ દાણો તૈયાર થઈ ગયો છે, બરોબર છે। પણ જે આ તૈયાર થઈ રહ્યો છે, આ સોયા અત્યારના નજીકના સમયના છે, ઓછા દિવસોના। તો આપણે આ તો થઈ જ જવાનો છે ટાઈમસર મેન્ટેન, પણ આપણે મેન્ટેન ઓને કરવાનો છે। જો આપ જોઈ શકો છો, આ છે ને, આ જો પૂરા આને કે અમુક ટાઈમ નહીં આપણે કહેતા કે આપણે તમારા ઠાલા બાર પાછળ ઘણા ઠેસરમાં ઉડતા હોય છે, ઠેસરમાં ન ઉડાડવા હોય, વધારે ખાલી ન રાખવા હોય, તો એના વિશેની આ ટ્રીપ છે, એના વિશેની આ માહિતી છે, તો આપણે જાણીશું। તો જુઓ, આ બધા સોયા છે ને એ પાછળના છે, જેમ કે આ 10 દિવસ પહેલાં ફોફા બેસતા હોય છે, આ પાછળથી જે ટ્રીટમેન્ટથી બેસતા હોય છે। તો આ ફોફા તૈયાર કરવા માટે આપણે હવે 60 દિવસ થઈ ગયા છે, તો 60 દિવસમાં આપણે મેગ્નેશિયમ ચડાવશું। જો ફુવારામાં ચડાવવાનું હોય તો 70 ફુવારે 10 થી 12 કિલો તમે ચડાવી કરશો, કે ના ફુવારામાં તમારે નથી ચડાવવાનું, સ્પ્રે કરવાનો છે, તો સ્પ્રે કરવામાં 3 કિલો પ્રતિ બેરલ, એટલે કે 200 લીટરમાં 3 કિલો આપી શકો છો। અથવા તો 30 પણ આપી શકો છો, એટલે કે સલ્ફર પણ આપી શકો છો। સલ્ફર પણ 3 કિલો તમે બેરલમાં સ્પ્રે કરી શકો છો, અથવા તો 3 કિલો એ રીતના યુઝ ના કરવું તો તમે 5 થી 6 કિલોની જે બેગ પણ આવતી હોય છે એ ફુવારામાં પણ ચલાવી શકો છો, એ રીતના પણ યુઝ કરી શકો છો। તો આવીને આવી નવી અપડેટ મેળવવા અને બીજી કોઈ પણ હજી આપણે પહેલો 60 દિવસનો પ્રોસેસ બતાવશું, એના પછીનો જે દિવસો આવશે કે પછી 70 થી 75 દિવસ ફેર પણ આપણે સ્પ્રે લેશું, અથવા તો સ્પ્રે ના લેવો હોય તો ફુવારામાં મેગ્નેશિયમ સલ્ફેટ અને યુરિયા ચડાવશું, કે એને એટલે પોટેશિયમ બની જશે, અને પોટેશિયમ બનશે એટલે આ દાણો ને બધો પૂરો મેન્ટેન કરશે। આ દાણો જેવો છે એવો ને એવો આ દાણો તૈયાર થઈ જશે, આ બધા દાણા તૈયાર થઈ જશે। એટલે તો આપણો મગફળીમાં પોટેશિયમ એટલે કે તેલંબિયા પણ વધારશે, એટલે વજન પણ વધારશે અને દાણો એક સરખો અને મજબૂત બનાવશે। તો આવીને આવી નવી અપડેટ મળે અમારી કિસ્મત ખેતીવાડી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। જય માતાજી।